ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કચ્છના પ્રવાસે આવી પહોંચ્યા છે। આજે ભુજના સ્મૃતિ ભવન અને ધોરડો અને આવતીકાલે ધોળાવીરાના પ્રવાસે જશે। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કચ્છના પ્રવાસે આવી પહોંચ્યા છે। આજે ભુજના સ્મૃતિ ભવન અને ધોરડો અને આવતીકાલે ધોળાવીરાના પ્રવાસે જશે। તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમવાર કચ્છના પ્રવાસે આવી રહ્યા છે। તેઓ ધોરડોના સફેદ રણ, ભુજના સ્મૃતિ ભવન તેમજ ધોળાવીરાની મુલાકાત લેશે। ઉપરાંત સફેદ રણની ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ પણ કરશે તેવું જાણવા મળ્યું હતું। આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28 ભુજ એરપોર્ટ પર આવ્યા હતા। રાષ્ટ્રપતિ પ્રથમવાર ધોરડો અને ધોળાવીરાની મુલાકાત લેશે, ત્યારબાદ આગળના પ્રવાસે રવાના થશે। માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું કચ્છની ધરા ઉપર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કચ્છના પ્રવાસે આવેલ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે પધાર્યા, ત્યારે કચ્છની ધીંગી ધરા પર તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।